द्वारिकाधीश की, अपने अपने गुरुदेव की। સુરતભાઈ, તમને તો લોકો ભગવાન જ માનીએ છે અને ઘણા ટાઈમ સુધી તક એ છાપ નીકળતા બી ટાઈમ લાગશે. હું રિક્વેસ્ટ કરીશ કે તમે બે શબ્દ આપણે ઓડિયન્સને કંઈ સંબોધિત કરો. ઘણા લોકો સાહેબ 3 વાગ્યાથી આવ્યા છે. જય દ્વારકાધીશ. કેમ છો બધા? પેલા તો માનવામાં નથી આવતું કે તમે આટલા બધા લોકો અમને મળવા આવ્યા છો. બા થેન્ક યુ બધાને, થેન્ક યુ સો મચ દિલથી. અરે બાને ઉપર બોલાવી, ઉપર આવી, અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ. અચ્છા બેઠા જ છો, વાંધો નહીં, બેસો 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 બેસો. બસ તમને બધાને થેન્ક યુ કેવું છે કે આપણી ગુજરાતી ફિલ્મે આખા વર્લ્ડ વાઇડ 100 કરોડ પ્લસ કમાણી કરી છે. અને ગુજરાતી સિનેમા માટે બા, આ ગુજરાતી સિનેમા માટે બહુ મોટી વાત છે. જોઈ આવ્યા? વાહ. લાલાનો આશીર્વાદ હતો, આપણે બધાએ લીધો છે. સો થેન્ક યુ સો મચ બધાને. આવી જ રીતે અબજી આપણે, અને હજી એક ગુડ ન્યૂઝ આપું છું કે આપણે લાલો હિન્દીમાં રિલીઝ કરી રહ્યા છીએ બહુ જ જલ્દી. તો જેટલો પ્રેમ તમે ગુજરાતી લાલાને આપ્યો એવી જ રીતે હિન્દી ભાષામાં જ્યારે રિલીઝ થાય, તમારા ફ્રેન્ડ્સ જે મુંબઈમાં હોય, હિન્દી બોલતા હોય, પ્લીઝ એમને મોકલજો લાલો જોવા. કારણ કે આ લાલાની વાણી જેટલા વધારે લોકો સુધી આપણે પહોંચાડી શકીએ એટલી મોટી વાત છે. અને આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે. અને આ પણ ફિલ્મ અમે લોકોએ બનાવી, પણ તમે ના હોત તો ફિલ્મ અહીંયા સુધી ના પહોંચત. એટલે તમારા માટે એકવાર પ્લીઝ તાળીઓ પાડી દો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. સુરતભાઈ, જ્યારે તમે લોકો અહીંયા આવ્યા નહોતા તો ઘણા લોકોએ અમને ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, પણ એ ક્વેશ્ચન શાયદ તમારા માટે નથી, તમારા પાત્ર માટે છે. એ ક્વેશ્ચન જે મને બહુ ગમ્યો કે કૃષ્ણ ભગવાન જે હતા એના પાસે તો કરતુમાં કરતુમ શક્તિ હતી કે એ જે પ્રોબ્લેમ હતી એને જ હટાવી નાખે, પણ એમને એમનું કર્યું અને એમને ખાલી રાહ દેખાડી એના પાછળ. જય દ્વારકાધીશ. હું તમારો ભાણિયો થાવ, બોરીવલીમાં મોટો થયો છું, થોડુંક મોટેથી જય દ્વારકાધીશ. મને છે ને આજે એક મારા મિત્રએ સવાલ પૂછ્યો કે લાલો ગુજરાતીમાં 100 કરોડ તમારા બધાના પ્રેમના કારણે, ભગવાનના આશીર્વાદના કારણે થઈ ગઈ, હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે, તો તને શું લાગે છે કેટલા થશે? તો કેટલા કહું એમને? 500 કરાવશો તમે બધા? પાક્કું? 500 નહીં કરાવે તો મુંબઈ નહીં આવું, અલ્પેશભાઈ નહીં આવું, ફરી 500 થવા જોઈએ તમારી જવાબ. તો બરાબર, બધા ભગવાનને પ્રાર્થના કરજો જેટલો આ અમારી ફિલ્મને પ્રેમ આપ્યો છે, હિન્દી રિલીઝને પણ એટલો જ પ્રેમ આપતા રહેજો. અને હા, ભગવાન સર આપણા બધાની અંદર જ છે. એક તો લાસ્ટ ડાયલોગ છે જે એક મારો ફેવરેટ છે, જ્યારે પ્રભુ અમને 8 મહિના પછી મળે છે. એ પ્રભુ તમે ક્યાં વયા ગયા હતા? થેન્ક યુ. અને અલ્પેશભાઈ જેટલું સરસ ખવડાવ્યું એના કરતા બહુ સરસ માણસ છે, તો થેન્ક યુ અમને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે જે લોકો 3 જય દ્વારકાધીશ. હું તમારો ભાણિયો થાવ, બોરીવલીમાં મોટો થયો છું, થોડુંક મોટેથી જય દ્વારકાધીશ. મને છે ને આજે એક મારા મિત્રએ સવાલ પૂછ્યો કે લાલો ગુજરાતીમાં 100 કરોડ તમારા બધાના પ્રેમના કારણે, ભગવાનના આશીર્વાદના કારણે થઈ ગઈ, હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે, તો તને શું લાગે છે કેટલા થશે? તો કેટલા કહું એમને? 500
500 કરાવશો તમે બધા? પાક્કું? 500 નહીં કરાવે તો મુંબઈ નહીં આવું, અલ્પેશભાઈ નહીં આવું ફરી. 500 થવા જોઈએ તમારી જવાબ તો બરાબર. બધા ભગવાનને પ્રાર્થના કરજો જેટલો આ અમારી ફિલ્મને પ્રેમ આપ્યો છે, હિન્દી રિલીઝને પણ એટલો જ પ્રેમ આપતા રહેજો. અને હા, ભગવાન સર આપણા બધાની અંદર જ છે. એક તો મેં એ લાસ્ટ ડાયલોગ છે જે એક મારો ફેવરેટ છે, જ્યારે પ્રભુ અમને 8 મહિના પછી મળે છે. એ પ્રભુ તમે ક્યાં વયા ગયા હતા? થેન્ક યુ. અને અલ્પેશભાઈ જેટલું સરસ ખવડાવ્યું એના કરતા બહુ સરસ માણસ છે, તો થેન્ક યુ અમને ઇન્વાઇટ કરવા માટે. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે જે લોકો 3 સાહેબ કેમ કે ભગવાને એને સાચે જ અમીર કરી દીધો હતો, પૈસા કરતા ઘણું બધું આપી દીધું એટલે બધું. અને અમને ઘણું બધું આપી દીધું હતું ભગવાન. હવે જય શ્રી કૃષ્ણ. આપણે લાલાની ટીમને ખાસ કોંગ્રેટ્સ. વન્સ અગેન મારા અલ્પેશભાઈને ખૂબ 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 અભિનંદન. જોરદાર તાળીઓ સાથે વન્સ અગેન અલ્પેશભાઈ આયુષની ખોડિયારને આપણે વધાવી લઈએ. અને આવા તમે ખૂબ બધા આઉટલેટ્સ કરો અને અમને બધાના જે અમારા જીતને ટેસલા છે એને પૂર્ણ કરો. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ. અચ્છા, એના લગન થઈ ગયા છે. ઓએ ચાપલી થામા, એનું બૈરું ઉપર જ છે. પહેલા તો બધાને મારું જય દ્વારિકાધીશ. એક હોય કૃપા અને એક હોય કૃષ્ણની કૃપા. અને જ્યારે કૃષ્ણની કૃપા થાય ને કેવી થાય, અહીંયા 2 જીતતા જાગતા એક્ઝામ્પલ છે. મારું ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી કોઈ લેવા દેવા નહોતા અને એ ગીત આવ્યો હાલ કાના તને દ્વારિકા દેખાય, મને દ્વારિકા દેખાય. અને એમાં મને ગુજરાતે એટલું બધું પ્રેમ આપ્યું, એ છે કૃષ્ણની કૃપા. અને એ બીજું એક્ઝામ્પલ આપણી ટીમ લાલોની ટીમ. ક્યારે ધાર્યું હતું આવું થશે, અને આપણે ચલો હિટ બનાવશું, પણ આવી હિટ 100 કરોડમાં કેટલા ઝીરો હોય એ નતા ખબર. પણ આ કૃષ્ણની કૃપા છે. તો થેન્ક યુ સો મચ. એક ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અગર હું રિપ્રેઝેન્ટ કરું તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના તરફથી, લાલોના ટીમની તરફથી થેન્ક યુ સો મચ કે તમે આ ફિલ્મને એટલું બધું વધાવ્યું. અને એટલો જ પ્રેમ હવે અમારી 33 વર્ષીય છે ને આયુષની ખોડિયાર કાઠિયાવાડી થાળીને પણ આપજો. જરૂર આવજો. અમે તમને બહુ રાહ જોઈ રહ્યા છે, તમને સારી રીતે તમે સર્વ કરી શકીએ, સારું ખાવાનું તમને આપી શકીએ. થેન્ક યુ સો મચ. એટલું બધું પ્રેમ. થેન્ક યુ સો મચ. જય દ્વારિકાધીશ. સાંભળો, આજે સિક્યોરિટી રીઝન્સના વજહથી પ્લીઝ કોઈ ઉપર ન જતા. તમને જવામાં બી નહીં મળશે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે, કોઈ આપણે હાથ જોડીને પ્રાર્થના કે પ્લીઝ ઉપર કોઈ નહીં જતા. કાલે તમને ફૂલ ટાઈમ મળશે, તમે કાલે અહીંયા આવી શકશો. અને આપણે જે લાલભાઈ, આ એવું કેમ લાગે છે કે તુલસી બદલાઈ ગઈ છે? જૈસા દેશ વૈસા ભેષ. મુંબઈ આવ્યા તો મુંબઈ પ્રમાણે રહેવું પડે કે નહીં? હું અહીંયા મીઠીબાઈ કોલેજ વિલેપાર્લેમાં ભણી છું. જય શ્રી કૃષ્ણ. વાહ 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 વાહ. હા બાપુ હા. આ મારું મુંબઈનું ગુજરાતી ક્રાઉડ. વાહ વાહ વાહ. એટલે અમે લોકોએ ગુજરાતી પિક્ચર બનાવી છે. એટલે આપણે ગુજરાતમાં જઈએ ને ગુજરાતમાં ક્રાઉડ જોઈએ તો સમજી શકાય, પણ આજે મુંબઈમાં, મહારાષ્ટ્રમાં આટલા ગુજરાતીઓ અમને મળવા આવ્યા. હા મોજ હા. પણ તમે લોકોએ જે રીતે ગુજરાતી ફિલ્મને આટલી સરસ રીતે વધાવી લીધી, લાલોને આટલી સરસ રીતે વધાવી લીધી, એ દેખાડે છે કે તમે આપણી ભાષા, આપણું ગુજરાતીપણું કેટલું સાચવી રાખવા માંગો છો, આપણી માટીને કેટલી સાચવી રાખો છો અહીંયા મુંબઈમાં રહેતા હોવા છતાં પણ. અને ખાસ આજે કારણ કે અમે લોકો આયુષી ખોડિયાર કાઠિયાવાડી થાળીના ઓપનિંગ માટે ને જેન્સી સોશિયલ માટે આવ્યા છીએ, તો મને એ બી દેખાય છે કે વાહ, આપણું કાઠિયાવાડનું જમણ, આપણી માટીની સુગંધ તમે અહીંયા પણ સાચવવાના છો. તો એકવાર અલ્પેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. કોંગ્રેચ્યુલેશન.
કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધીસ વેન્ચર. અને લાલોને આટલો પ્રેમ આપ્યો એટલે આઈ એમ શ્યોર કે તમે કાઠિયાવાડી ભોજન હોય તો એને તો આપો જ ને. એકવાર તમારા માટે તાળીઓ થઈ જાય. જેન્યુઇનલી મોજ આવી ગઈ. એવું લાગતું જ નથી કે ગુજરાતની બહાર છીએ, એવું જ લાગે છે કે ગુજરાતમાં જ છીએ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. બેન આખું મુંબઈ છે ને ગુજરાતનું જ છે, ઠીક છે. આપણે અંબાણીભાઈ ને મોદીભાઈ બાકી અહીંયા જ છે. હા क्या कहना चाहेंगे आप लोग मुंबई में आए हो, नया रेस्टोरेंट भी खुला है और लालू को इतना प्यार दिया है लोगों ने, क्या कहना चाहेंगे उसके बारे में? सबसे पहले एक एक करके अगर बताएं आप लोग. बस प्यार देते रहना. और हिंदी में ये हम रिलीज़ कर रहे हैं तो मे भी जितना प्यार गुजराती लोगों ने, गुजराती मतलब नॉन गुजरातीज़ ने भी हमारी फिल्म देखी है, वो समझ पाए हैं, सबटाइटल्स के साथ देखी है. पर अब उनके लिए और हिंदी के साथ बहुत सारी भाषाएं में रिलीज़ होंगी ये फिल्म, तो प्लीज़ उसको भी उतना ही प्यार दीजिएगा. और मुंबई तो मेरे मामा का घर है, तो मामा के घर से मतलब भांजा खाली हाथ नहीं जाता, तो मुंबई ने पहले से बहुत प्यार दिया है. आप लोग क्या कहना चाहेंगे, मुंबई में आके कैसा लग रहा है? और बहुत अच्छा लग रहा है क्योंकि हमने गुजराती फिल्म बनाई थी तो हम गुजराती ऑडियंस से एक्सपेक्ट कर सकते हैं गुजरात में कि ओवरवेलमिंग हो. बट अभी हम आज यहाँ पे आए हैं और मुंबई में हैं और फिर भी इतना सारा प्यार, इतने सारे गुजरातीज इकट्ठा हुए मिलने के लिए, देखने के लिए, तो बहुत अच्छा लगा. और ऐसे लगा कि वाह, मतलब इट्स ओवरवेलमिंग. सर आप क्या कहना चाहेंगे, इतना प्यार मिल रहा है, मैंने देखा लोग आपका हाथ खींच रहे थे एक तो फोटो में मैंने देखा, अगर कुछ कहना चाहे आप. नहीं, वो लोगों का प्यार है. और सबसे इम्पोर्टेंट तो पहली गुजराती फिल्म है जिसने 100 करोड़ प्लस कलेक्शन किया है. 100 करोड़ से ज़्यादा कि इतने ज़्यादा लोग कोई गुजराती फिल्म देखने गए. और यही फिल्म अभी फाइनली हिंदी में रिलीज़ हो रही है, तो ये फिल्म ऐसी है कि जितने लोगों तक पहुँचे उतना कम है. तो अभी हिंदी में रिलीज़ होगी तो हम सब यही चाहते हैं कि ये ज़्यादा से ज़्यादा ऑडियंस तक पहुँचे. और बस भगवान से यही प्रार्थना है कि हिंदी में फिल्म और ज़्यादा लोगों तक पहुँचे. थैंक यू. भाविन भाई, नए इनिंग की शुरुआत हो गई आपकी लाइफ में. अभी शादी हुई है भाविन की और नया रेस्टोरेंट भी शुरू कर दिया आपने. क्या कहना चाहेंगे भाविन, कितने एक्साइटेड है? देख रहे हो 10 दिन हुए मेरी शादी को, कितनी लकी है मेरे लिए वो कि तुरंत नया वेंचर हमने शुरू कर दिया. बट इतना अच्छा लगता है कि जब अपनी इंडस्ट्री के लोग इतना कामयाब होते हैं. मैंने और अंकित भाई ने, हमारे डायरेक्टर साहब जो हैं इस फिल्म के, हमने पहले भी एक गाना किया था, हमने शायद 2020 में, वो भी कृष्ण जी के ऊपर था वो गाना भी. इसलिए मैं अंकित भाई को कहता हूँ कि आप पे कृष्ण जी की कृपा है, उन्होंने कृष्ण जी को छोड़ा नहीं. अगर हमारा गाना वो यूट्यूब से डिलीट हो गया था, उसके बाद भी वापस कृष्ण जी का ही नया कॉन्सेप्ट लाया. उन्होंने इतनी अच्छी फिल्म बनाई और इतनी अच्छी ऑडियंस ने फिल्म देखी. इन्होंने हम जैसे आर्टिस्ट के लिए फिल्म इंडस्ट्री में दरवाजे खोल दिए. जो प्रोड्यूसर्स इन्वेस्ट नहीं करते थे गुजराती फिल्म की, कौन ही देखने जाएगा भाई, इतने लोग देखने जाते हैं गुजराती फिल्म. तो हम जैसे न्यू कमर्स के लिए इन्होंने रास्ते खोल दिए गुजरात में. तो इसके लिए लालू की टीम को बहुत बहुत शुक्रिया. भाविन, आपको लगता है कि गुजराती सिनेमा ने एक नया बेंचमार्क सेट किया है? ऑफ कोर्स रीजनल फिल्म्स कितनी है जो 100 करोड़ है, कितनी ही है रीजनल फिल्म्स. उसमें से एक हम गर्व की बात है कि एक फिल्म हम गुजरातियों की है. रीजनल में 100 करोड़ एक फिल्म हमारे गुजरातियों की है. नेशनल अवार्ड्स तो मिल ही चुके हैं हम गुजराती फिल्म्स को, बट अब कमर्शियल भी हिट है हम. सही बात है. और आप लोग जो है मुंबई में आए हो, काठियावाड़ी थाली जो रेस्टोरेंट है उसके लिए आप लोग कितने खाने के शौकीन हैं, उसके बारे में अगर कुछ बताएं, क्योंकि आपके जो फैंस हैं वो जानना चाहते हैं कि आप लोग कितने शौकीन हैं खाने के. अगर कुछ शेयर करें उसके बारे में. मैं तो पर्सनली बहुत शौकीन हूँ खाने का. और काठियावाड़ हम सब कुछ ना कुछ, मैं काठियावाड़ से हूँ तो बचपन से यही खाना खाया है. और मुंबई में ये रेस्टोरेंट खुला है और मुंबई के लोग जो यहाँ काठियावाड़ से इधर आए और उनको घर का खाना मिस हो रहा है तो वो इधर आके खा सकते हैं.
मतलब और भी विजिट करते हुए देखेंगे हम आप लोगों को यहाँ पर कि आप लोग ओपनली आए यहाँ पर हाँ हाँ आ सकते हम कभी भी कहीं भी आ सकते हैं लेकिन इतनी भीड़ के लिए रेडी रहना अरे रेडी रेडी ओके थैंक यू थैंक यू सो मच थैंक यू